તો રામનવમીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો. 6 એપ્રિલ 2025 રવિવારે રામનવમીની રાત્રે સૂતા પહેલાં ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો. ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે અને તમારા જીવનમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ દિવસે ચૈત્ર નવરાત્રિનું છેલ્લું નોરતું છે અને આ વખતે રામનવમીના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. એટલા માટે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધુ છે અને એટલા માટે તમારે રામનવમીની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવો જ જોઈએ. કારણ કે આ એક ચપટી મીઠાનો ઉપાય એટલો ખાસ છે અને એટલો મહત્ત્વપૂર્ણ છે કે જે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી ત્યાં રામનવમીના દિવસે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ એક ચપટી મીઠાનો ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે. જો તમે પણ રવિવારે એટલે કે રામનવમીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી તે કરજો. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે. જેમ કે તે પિતૃદોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનું બીજા ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે. તે કંઈ પણ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી. તો ચાલો હવે જાણીએ રામનવમીના દિવસે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે આ ઉપાય કયા સમયે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને સાથે આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય મા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ પણ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે. તો જુઓ, આ એક ચપટી મીઠાનો આ ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે. તે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે, તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાય તે વ્યક્તિ દ્વારા કરી શકાય છે જે ભગવાન શ્રી રામ પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે
અને જો કોઈ માતા કે બહેન જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ આ એક ચપટી મીઠાનો ઉપાય કરવો જ જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે અને તે ખૂબ જ મોટા સ્વરૂપમાં પણ પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કરી શકાય છે, પછી ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિએ માત્ર આ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો તે વ્યક્તિએ આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ, કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે 6 એપ્રિલ 2025 રવિવારે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રીરામ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કયા સમયે કરવાનો છે, એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે. તો જુઓ, 6 એપ્રિલ 2025 રવિવારે રામનવમીના પવિત્ર દિવસે આ એક ચપટી મીઠાનો ઉપાય મુખ્યત્વે સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં કરી શકો છો. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો સૌથી સારો સમય કયો છે? તો સાંજના પ્રદોષકાળનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે, આ સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે, જેથી આપણને ઉપાય કરવાનો સમય ખબર પડે. તો પ્રદોષકાળનો એક સમય છે સાંજનો સમય, સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો છે. જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી તમે એક ચપટી મીઠાનો આ ઉપાય કરી શકો છો. તો અહીં પણ ઘણા લોકો ચોક્કસપણે આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ, ઘરે આવવામાં મોડું થાય છે, તો તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી, જો તમને આવવામાં મોડું થાય અને તમે ઘરે સાંજે 7 વાગ્યા સુધીમાં પહોંચી ન શકો, તો તમે સાંજના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો. કારણ કે આ રામનવમીના દિવસે ચૈત્ર નવરાત્રિનું છેલ્લું નોરતું છે, એટલા માટે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે. અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, જેથી જ્યારે તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ. અને જ્યારે પણ રામનવમી આવે છે ત્યારે તમારે ફક્ત એક ચપટી મીઠાનો આ ઉપાય કરવાનો જ છે. આ સાથે જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા હોય, જો તમે ખૂબ ચિંતામાં છો, ઘણી વખત તમે ખૂબ પ્રયાસ કરો છો, સખત મહેનત કરો છો, પરંતુ તમને તમારી સખત મહેનત કરવા છતાં પણ
તમે સફળ થઈ શકતા નથી, તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો, નોકરી મેળવવાના પ્રયાસોમાં નિષ્ફળ જાઓ છો, તો તમારે આ રામનવમીના દિવસે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવો જ જોઈએ. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો. ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે. તેમાં માત્ર એક ચપટી મીઠું નાખવાનું છે. અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે. જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો. હવે તમારે કાચના વાટકામાં મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો. નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તો આ ઉપાય કરવાથી સૌ પ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થશે. તમારા ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન શ્રીરામનો વાસ થાય છે. જ્યારે તમે રામનવમીની રાત્રે તમારા ઘરમાં આ મીઠું રાખો છો, મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે. કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે, ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે. તમે કામ પર જઈ રહ્યા હો, જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે. આ એક ખૂબ જ સારો ઉપાય છે. એટલા માટે તમારે ઘરમાં આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ અને સાથે આ દિવસે ભગવાન શ્રીરામનું ધ્યાન કરવું જોઈએ. તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે. જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી સમસ્યાઓ આવે છે, કામ પૂરું થતું નથી. તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો છે, તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પણ કરી શકતા નથી. જો તમને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ? તમારે સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે. તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે. તેને રૂમાલમાં રાખો. હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે, તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે. તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો, તમારે હંમેશા આ મીઠું તમારી સાથે રાખવું પડશે. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનની મોટી સમસ્યાઓ, જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા, તે દૂર થઈ જશે. તો આ ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે. તમારે આ ઉપાય કરવો જ જોઈએ.
તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે. તમારે થોડું સિંધવ મીઠું લેવાનું છે. તમારે સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે ઘરમાં કચરા પોતા કરો છો તેમાં સિંધવ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે ઘરમાં કચરા પોતા કરવાના છે. જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું, જે કામ પૂર્ણ થતું નહોતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી, આ પ્રકારની સમસ્યાઓ, આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ. જો તમે રવિવારે રામનવમીના દિવસે આવું કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. કારણ કે રામનવમીનો તહેવાર ચૈત્ર મહિનાની નવરાત્રિની 9મી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 6 એપ્રિલ અને રવિવારે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ત્યારથી આ ઉત્સવને રામ જન્મોત્સવ તરીકે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. જો તમે આ દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરો છો અને કેટલાક ઉપાયો અજમાવો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે. ચાલો જાણીએ એ ઉપાયો વિશે. એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો જ તમને આ ઉપાયોનું સંપૂર્ણ ફળ મળશે. સૌથી પહેલો ઉપાય છે રામનવમીની સાંજે એક લાલ કપડું લઈને તે લાલ કપડામાં 11 ગોમતી ચક્ર, 11 કોડી, 11 લવિંગ અને 11 પતાસા બાંધીને માતા લક્ષ્મી અને ભગવાન શ્રીરામને અર્પણ કરો. એક વાસણમાં પાણી લો અને રામ રક્ષા મંત્રનો 108 વાર જાપ કરો. આ પવિત્ર જળને ઘરના દરેક ખૂણામાં છાંટો. આ સિવાય રામનવમીના પવિત્ર દિવસે રામ દરબારની પૂજા કરો. જો તમે રામનવમીના દિવસે રામ દરબારની પૂજા કરો છો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રીરામને પ્રાર્થના કરો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે. આ દિવસે તમારે ભગવાન શ્રીરામ અને માતા સીતાની સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ. હનુમાનજી તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. રામ દરબારની પૂજા કરતા પહેલાં તેમની તસવીરને પીળા મંચ પર મૂકો અને તેની સાથે ધૂપ પ્રગટાવો, અન્નકૂટ ધરાવો. જીવનમાં સુખ અને શાંતિ જાળવી રાખવા માટે રામ દરબારની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને શ્રી રામ જય જય રામનો 108 વાર જાપ કરો. આ સિવાય રામનવમીના પવિત્ર દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે રામનવમીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા
અને તેમની સ્તુતિ કરવાથી રામજીના સંપૂર્ણ આશીર્વાદ મળે છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિના દ્વાર ખુલી જાય છે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે રામનવમીની સાંજે ભગવાન રામ અને માતા સીતાને હળદર, કુમકુમ અને ચંદન અર્પણ કરો અને 108 વાર ઓમ જય સીતારામનો જાપ કરો. માતા સીતાને ચૂંદડી અર્પણ કરો. જો તમે રામનવમીના દિવસે મંદિરમાં જઈને માતા સીતાને લાલ ચૂંદડી અર્પણ કરો છો તો તમારું દાંપત્ય જીવન સમૃદ્ધ રહે છે. આ સાથે જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અને કોઈ અવરોધો આવી રહ્યા છે તો તમારે માતા સીતાના ચરણોમાં સિંદૂર ચડાવવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પતિ પત્ની વચ્ચેના વિવાદોમાં પણ રાહત મળે છે. રામચંદ્રજીને પીળા ફૂલ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે શ્રી રામચંદ્ર ભગવાન વિષ્ણુના અવતાર છે. જો તમે રામનવમીના દિવસે શ્રીરામને પીળા ફૂલ અર્પણ કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે. આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવે છે. જો તમે આ દિવસે પીળા રંગના વસ્ત્રોમાં પૂજા કરશો તો તે તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. રામચરિતમાનસના અખંડ પાઠનું આયોજન કરો. જો તમે ઘરની સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો રામનવમીના દિવસે સતત રામચરિતમાનસના પાઠ કરો. જો તમે આ દિવસે તમારા પરિવાર સાથે આનો પાઠ કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહેશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. જો તમે આ દિવસે આખી રામાયણ વાંચી શકતા નથી તો બાલકાંડ અને સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો. આ ઉપાયથી તમને શ્રી રામની કૃપા મળે છે અને હંમેશા સમૃદ્ધિ રહે છે. આ સિવાય ઘરમાં તુલસીનો છોડ લગાવો. જો તમે રામનવમીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તમને તેની સકારાત્મક અસર જોવા મળે છે. તુલસી ભગવાન વિષ્ણુને પણ પ્રિય માનવામાં આવે છે. તેથી રામનવમીના દિવસે તુલસીની પૂજા અને આરતી કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જો તમે રામનવમીના દિવસે અહીં જણાવેલ જ્યોતિષીય ઉપાયો અજમાવશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.